હનુમાનજીને તેલ ચડાવવા જાઉં, તરત જ વિચાર કરું કે હનુમાન ચરિત્ર એટલે શું. એ થોડું કંઈ ચિંતન કરીશ એટલે મારી અંદરમાં એના સંસ્કાર પડશે, અને એ સંસ્કાર મને સત્ય કરવા માટે પ્રેરણા આપશે. હનુમાન ચરિત્ર મહાન ચરિત્ર છે. વારે વારે કહું, એ આપણા આચરણમાં આવે આટલું તો કમસે કમ વિચાર કરવો જ જોઈએ. આપણે એક વાર્તાના રૂપમાં લઈએ તો આપણે બધાને એમ થશે કે યાર આપણે આટલી બુદ્ધિ નથી આપણામાં. આપણા દાદા ઘરમાં પડી ગયા, વૈદરાજ પાસે લઈ ગયા. આપણે પોતરો લઈ ગયો વૈદરાજ પાસે. વૈદરાજે કીધું કે ના ના, આમાં કંઈ બહુ વાંધા જેવું નથી, પડી ગયા છે, ખાલી મોચ આવી ગઈ છે, રોજ હળદરવાળા તેલનું માલિશ કરજો, દાદાને સારું થઈ જશે. એણે રોજ શબ્દ વાપરો કે રોજ હળદરવાળું તેલનું માલિશ કરજો. પોતરો દાદાને ઘરે લઈ આવ્યો અને હળદરવાળું તેલનું માલિશ ચાલુ કર્યું. અઠવાડિયું થયું તો દાદાને રેડી થઈ ગયું, મટી ગયું. પછીના દિવસે પોતરો ગયો, દાદા કે બેટા હવે રેડી થઈ ગયો. તો કે નહીં દાદા, વૈદરાજાએ કીધું છે કે રોજ માલિશ કરજો. કેટલા દિવસ સુધી કહીશું? પછી દાદા કે હવે મને બળતરા થાય, છોડ. તો કે નહીં દાદા, વૈદરાજાએ કીધું છે કે માલિશ કર. એક દિવસ આવ્યો, કાલાંતરે દાદા મૃત્યુ પામ્યા. હવે દાદા રહ્યા નહીં. પોતરાએ વિચાર કર્યું કે વૈદરાજાએ કીધું હતું કે રોજ માલિશ કરવું. એની મૂર્તિ બનાવી, ત્યાં ઘસવાનું ચાલુ કર્યું. વિચાર કરો, આપણે હનુમાનજી માટે આપણે શું કરીએ છીએ? જે ચરિત્ર આપણા જીવનને બદલાવ કરી શકે એ ચરિત્રને ભૂલ્યા. આપણે બધા જ કથા જાણીએ છીએ કે હનુમાનજી જડીબુટી લઈ લક્ષ્મણને બચાવવા માટે પાછા પરત ફરતા હતા. ભરતજીને એમ થયું કે આ તો કોઈ રાક્ષસ પક્ષનો માણસ છે, એણે તીર માર્યું, હનુમાનજી પડી ગયા, એના પગમાં મોચ આવી. ત્યારે એને માલિશ કર્યું. આજે આપણે બધા હનુમાનજી તો રહ્યા નહીં તો કરવું શું? હવે માં જઈને ઘસો. એના જીવનમાંથી આચરણમાં લેવાની વાત જે છે એ ન લીધી, અને પરિણામે આપણી દુર્દશા થાય છે. ફરી ફરીને ચોખવટ કરું, હનુમાનજીના મંદિરે જવાની વાતમાં અહીંયા કોઈ વિરોધ નથી. હનુમાનજીના ફોટાની સામે જવા માટે કોઈ વિરોધ નથી, જવું જ જોઈએ, યુવાનોએ તો ખાસ. પરંતુ એમાં જ્યાં ભૂલ કરીએ છીએ, માત્ર ફોટા સામે જઈ એમાંથી કોઈ ચરિત્ર લેતા નથી. આપણે એ ચરિત્રને બરાબર લઈએ, અને એ ચરિત્રને જો આપણામાં લેશું તો આપણા વ્યવહારમાં વેદ આવે આવે અને આવે જ. વેદના મંત્રો આપણા બધા જ એમ